क्या હોકારે તું મારી હાક દેતી અને મારી તારું પડકારે પ્રમાણ એ મારી સોરુની લેવા સંભાળ એ મારે સપને ચારણિયાય। વર્ષો 650-700 વર્ષ થયા માતાજીને અને અહીંયા અયણીનું ઝાડ આમનમ છે। પહેલાં જંગલ વિસ્તાર હતો અહીંયા। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો સામે ગિરનાર દેખાય છે અને અત્યારે હું અહીંયા છું નાગલ નેસના થડામાં, જ્યાં માં જગદંબા અહીંયા હાજરા હજુર છે। ખૂબ જૂનો આ થડો છે। હું અહીંના દર્શન તમને કરાવીશ, અહીંનો ઇતિહાસ બતાવીશ અને સંપૂર્ણ માહિતી બતાવીશ। તો મિત્રો ચલો પહેલાં તો આપણે અહીંયા માતાજીના દર્શન કરીએ અને અહીંના જે આઈમાં છે મનુમાં, એ આપણે એમની પાસેથી અહીંનો ઇતિહાસ જાણીશું અને જે ખૂબ જૂનો અહીંનો થડો છે, જે માએ પોતે જ સ્થાપના કરી છે। આજે હું એ થડાના પણ તમને દર્શન કરાવીશ, તો મારી સાથે જોડાયેલા રહેજો। આપણે માના દર્શન કરી લઈએ। જય માતાજી। જગદંબા સુખી રાખે, ખૂબ આગળ વધો દીકરી અમારા આશીર્વાદ। તો ચલો મિત્રો આપણે દર્શન કરીએ આ શ્રી પીઠળમાં। જય પીઠળમાં। તો મિત્રો તમે જે જોઈ શકો છો, જમણી બાજુ એ નાગબાઈમાં છે અને ડાબી બાજુ આ શ્રી પીઠળમાં છે। આ બેઉ માતાજીની આઈમાની મૂર્તિ છે અને હજી હું તમને એમનો મેન થડો જ્યાં છે એ હું તમને બતાવીશ। આમ તો અમારે ગઢવીઓ આરે ચારણો આરે છે। જગદંબાઓના અમારા જે આશીર્વાદ, માતાજીના આયુના આશીર્વાદ સદાયને માટે કાઠીઓ માટે, રાજપૂતો માટે હોય છે। છત્રપત્ર શિવાજીથી લ્યો કે આઈ વરુડી છેલ્લે નવગણને ભાલે હતી, અત્યારે અમારે આયુ ભેરે છે, એમાં કોઈ સવાલ નથી। પણ વાત એ છે કે આજ કાઠીઓ ભૂલી ગયા છે આયુને ઓળખવામાં ફેર થઈ ગઈ છે। બાકી ઓળખે એટલે આઈ તો આઈ છે। મને તો માના ઘણા અનુભવ છે અને માની દયાથી હું આગળ છું। આઈ સોનલથી માંડી નાગબાઈમાં, બનુમાં, મનુમાં, આઈ માના ફોઈબા હતા દેવલમાં, દેવબાઈમાં, એને 9 ફેરું નાગ કર્યા હતા। આના થડે ભજન કરતા, એ જ થડો આ નાગબાઈનું જાગતો। અને અહીંયા 12 ગામ હાગમટે હતા જ્યારે આયોજન માએ કર્યું ત્યારે, અને ચારણ સમાજ, ક્ષત્રિય સમાજ, પછી અનેક માણસો આગેવાનો એવા બધા હતા। ત્યારે માં હોનલ મને સપનામાં આવી હતી, ભેળીઓ તડતર થયો તો માં સોનબાઈનો, ત્યારે બનુમાં આવ્યા હતા સ્ટેજમાંથી, નો એન્ટ્રી હતી છતાંય હું વિયો ગયો હતો। બનુમાને મેં વાત કરી કે હોનલ આવી હતી, એમ બોલતા હોનલ, એટલે આવી જગદંબા। અને મને મનુમાને અને અમે 2-3 મહિના અમે ન મળી માં, તો મને સપનામાં આવીને માં મને દર્શન દે છે। એના માટે મેં જગદંબાના 2-3 રૂવા બનાવ્યા હતા। ક્યાં હોકારે તું મારી હાક દેતી અને મારી તારું પડકારે પ્રમાણ એ મારી સોરુની લેવા સંભાળ એ મારે સપને ચારણિયાય। આવા મેં ભાવ બનાવ્યા હતા 9 દુઆ। હવે મને મોઢે નથી એકાદો દુઓ બોલ્યો હું અત્યારે બસ, પણ આવા તો ઘણા માના પ્રસાદ છે। નાગબાઈમાં સાક્ષાત બિરાજમાન છે, મોણિયા નાગબાઈમાં માંડલી ગયો તો અને એને માતાજી હરાવ્યો નરસિંહ મહેતાના હરાપથી, કારણ કે નરસિંહ મહેતાનું બહુ એને ઓલું લાગી ગયું હતું બ્રાહ્મણને, તો માએ એને પછી કીધું, નરસિંહ મહેતા મા પાસે રોવા માંડ્યો, એટલે માએ કીધું કે મારાથી ન મરે, એના પાપ એને મારશે, એટલે નાગબાઈના નેહડે ગયો। પછી કીધું કે તારા ઘોડાને એ ઘોડલિયું લઈને તું જુનાળે પાછો જા, નથી ભળ્યા એમાં મગમાં સોખા તું માંડલિક માની જા। આવું કીધું એટલે માતાજીને એને એમ કીધું કે માતાજી તમારામાં ભેદ છે, એટલે માએ એમ કીધું ધરા પલટે મેરું ધસે જટિયા છાયના જો કવા મન કજોટ અમારા મનમાં ન હોય માંડલિક, અમે તો માતાજી થઈ। માને એવું હોય જ નહીં, રાગ કે રાજા મા માટે બધા હરખા। એવી એક જગદંબા નાગલ ને છે હાજરા હાજરમાં બેહાય, પીછળના હંસા અવતાર કહેવાય એવી માં જગદંબા મનુમાં એ બિરાજે છે। અને એના આશીર્વાદથી અમે અટાણે કાઠી સમાજ, ક્ષત્રિય સમાજ બધા આગળ થઈ। માની દયાથી અહીં રવિવારે આનંદ કરી છીએ। માના આશીર્વાદ લઈ માને ફોન કરી ખમા કહે થડાવાળી, એટલું જ માં કહે છે તો અમારા કામ બધા થઈ જાય। આવી માની દયા છે અમારી માં। બોલો મનુ માતની જય। હજી એકાદો કોઈ દુઓ સંભળાવો। માળી તારા નવરે નગર ને નવને
એ મારી તારા ઘરાત ખત પર જોનવાસ રે હે મચ્છરાળી મોગલ માતું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ માળી તે તો કાળા રે હે સરપુનો કીધો કોયડો માળીએ તો વખડા રે ઓ મેને ફણીધર ફૂકે રે મચ્છરાળી મોગલ માતું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ એવી જગદંબા મોગલ છે. મોગલ ક્રોધે બહુ છે એવી નાગબાઈ મોગલ એ બધા અંદરો અંદર જ છે માતાજી. શેણબાઈ માં એટલે આ જગદંબાઓ બધી આકરી માતાજી છે. મહાકાળીનો બીજો અવતાર મોગલ. આઈને આંગળી નો સીધાય પૂરા સોગન નો કહો ઈ મોગલ ઈ જ નાગબાઈ ઈ જ પીઠળ. પીઠળાએ આજ મનુમાને સાક્ષાત પ્રસન્ન છે માને અને આ માને પીઠળની દયાથી નાગબાઈ માની દયાથી આ બધા નેહડે કામ થાય છે. માને આશીર્વાદ બધા complete છે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કે તમે આજે માં મોગલ વિશે નાગબાઈ માં વિશે કંઈ બોલતો નથી બેન પણ આ માની દયા થાય એટલે આવું કાલાવાલા કરતા હોય તો આ ભેગા માતાજી ભેગા હોય તો આવું હાલ્યા રાખે છે માની દયાથી. અને માના આશીર્વાદથી અમે આનંદ છે પહેલેથી અમારે આયુના જ આશીર્વાદ બસ. અને માતાજી ખૂબ ખૂબ આભાર તમારો. જય માતા. જય માતા. મિત્રો આપણે અંદર મંદિરના તો દર્શન કર્યા. હવે આપણે જે જૂનો થડો કહેવાય છે જે માં પોતે એટલે નાગબાઈ માએ પોતે જ અહીંયા એમના થડાની સ્થાપના કરી છે અને મંદિરથી થોડાક અંદર આવશો એટલે અહીંયા તમને દર્શન કરવા મળશે. ખૂબ જૂનું મંદિર છે. માની ધજા છે. તો મિત્રો આ નાગબાઈ માં અને ચાવડમાં બેવનો થડો અહીંયા છે. ખૂબ જૂનો છે. તો આપણે ચલો પહેલાં દર્શન કરીએ અને અહીંનો ઇતિહાસ આપણે અહીંના જે સેવા પૂજા કરે છે ભાઈ એમની પાસે એટલે એમના વંશજ છે આપણે એમની પાસેથી જાણીએ. તો ચલો મિત્રો આપણે દર્શન કરીએ. મિત્રો આ ખૂબ જ જૂનો થડો છે માનો. આપણે અહીંનો થડા વિશે પણ જાણકારી હું તમને આપીશ. એ પહેલાં તમે દર્શન કરી લો. મારું નામ અશોકભાઈ ગઢવી. હું મનુમાનો દીકરો છું અને જે પરંપરા છે એમની મેં 21મી 22મી પેઢીએ હું છું નાગબાઈમાના પરિવારમાંથી. અને જ્યારે નાગબાઈમાં અહીંયા રહેતા અહીંયા નેહડું હતું માનું ખાડું હતું ને અહીં 68 છાતીનો માતાજીનો ગરાસ હતો દાત્રાણાનો અમારા પરિવારનો ગોરવિયાળાનો. અને મોટો થડો છે એ નાગબાઈમાનો છે માતાજીની હાથની સ્થાપના છે. નાનો થડો છે એ ચાવંડાઈનો છે. વર્ષો 650-700 વર્ષ થયા માતાજીને. અને અહીંયા અહીણીનું ઝાડ આમણમ છે. પહેલાં જંગલ વિસ્તાર હતો અહીંયા. પહેલાં કોઈ જમીનોની કિંમત નહોતી માટે જંગલ હતું. અને અહીં 3 ગામનું ધણ બેતું માતાજીના નાગબાઈમાના વડ તરીકે અહીંયા રોટલિયા તરીકે ઓળખાતું. અને અહીંયા બહુ જૂની પૌરાણિક જગ્યા છે આ. અને એથી આગળ વાત કરું તો અમારે જે દેવબાઈમાં છે મારા દાદીમાં શરૂઆતમાં જ્યારે રાજાશાહી વખતમાં બારવટિયાના જોર હતા ત્યારે દેવબાઈમાં ખુદ એકલા અહીં રહેતા અને અનુષ્ઠાન કરતા અને માતાજીની નવરાત્રિ કરતા વર્ષો પહેલાં. અને અમારા દેવબાઈમાંનો ઇતિહાસ એવો છે કે મારા દાદા બાપુ પહાઈતામાં નોકરી કરતા અને માને 5 ગામમાં બદલી કરાવી તો રોજ રોંઢાના 5 વાગે એટલે 5 ગામમાં 5 વાગે એટલે નાગબાપા બટકું ભરવા આવતા જાહેરમાં. પછી 5 વર્ષ પછી નાગબાઈમાં પ્રસન્ન થયા ને કીધું કે હું ચારણોની કસોટી કરતી હતી જોતી હતી કે કેટલાક કઈ ચારણો ખમી શકે છે. પછી માતાજીએ કીધું કે માગો બાપુ હું નાગબાઈ એમ. એટલે આ પરંપરા છે અને અમારા દેવબાઈમાંની અહીંયા ફૂલ સમાધિ આપેલી છે. અને માં 111 વર્ષની આયુષ્ય ભોગવી અને મા દેવ થયા છે શ્રદ્ધામ સિધાઈવા. બરાબર. અને આ થડો 600 વર્ષ જૂનો છે. 600 વર્ષ પ્લસ બેનબા. 600 વર્ષ 650 વર્ષ નરસિંહ મહેતા નાગબાઈમાં સમકાલીન થઈ ગયા. એ હયાતીમાં માતાજી અહીં રહેતા નાગબાઈમાં અને ખુદ એમના હાથની સ્થાપના છે. અને પહેલાં તો જંગલ વિસ્તાર હતો. હવે આ બધું જમીનનું ખેડવાણ થઈ અને આ પરંપરાથી જૂનું આમણમ અરણીનું ઝાડ અહીંયા વડલા બધું આમણમ સેમ. અને હજારો માતાજીએ દુખિયા આવે
અને થડાના દર્શન કરે, રોતા આવે ને દાંત કાઢતા જાય. અને આ જગ્યાનો અમારી એક પરંપરા અલગ રહી છે કે અમે 2003માં સંમેલન કર્યું નાગલનેસ. એમાંય ફનફારો પહોંચ કરી નહોતી માતાજીના નામની. 3 સપ્તાહ થઈ નાગલનેસ દરબાર સમાજની, એમાંય ફનફારો પહોંચ કરી નથી. ને આજની તારીખે અમે નાગલનેસ ફનફારો પહોંચ કોઈ દી કરતા નથી અને માતાજી અમને કરવા ન દે. એની દયાએથી બધું એની જે આજીવિકા, જે એની જમીન છે એમાં રોટલો માતાજી અમને દે અને ખરવરીને ખાઈ જમીએ, આનંદ કરીએ, મહેમાનોને જમાડીએ. ભાઈ અહીંયા કોઈને આવવું હોય હાજી. એનું પ્રોપર એડ્રેસ અમને બતાવો. અહીંયા આવવું હોય તો જુનાગઢ જિલ્લો લાગે, અમારે મેંદરડા તાલુકો લાગે. અને મેંદરડાથી જે મોણિયા વિસાવદર બાયપાસ ગયો એમાં બીજું જ ગામ ચિરોડા આવે ને ચિરોડાથી 2 કિલોમીટર અંદર નાગલનેસ આપણી આ જગ્યા આવી છે, જે દાત્રાણાના અને ચિરોડાના સીમાડા ઉપર ગણી શકાય, એમ સીમાડાની જગ્યા ગણી શકાય. કોઈને આવવું હોય તો આ હાજી. એડ્રેસ પર આવી શકે. હાજી, મેપ લોકેશનમાં એ ગૂગલમાં જે કંઈ ગૂગલમાં પણ આપેલું હાજી નાગલનેસ મંદિર કરો એટલે તમને રસ્તો બતાવે. બરાબર. બેન, બીજી વાત તમને એ કરવી હતી મારે કે તમે જે આ સ્વખર્ચે જે માતાજીની લાગણીથી હિન્દુ તત્વ જે દેવસ્થાના છે કોઈ જોયા ન હોય, જાણ્યા ન હોય, ગયા ન હોય, પૂગી થઈ ગયા હોય, ન પૂગી થઈ ગયા હોય ને જે આપના માધ્યમથી દર્શન કરાવો છો, એ આપ મોટી કુદરતી આપની માટે ભગવાનની માતાજીની અસીમ કૃપા કહેવાય. અને ભગવતી આપની જડતી કરા રાખે અને આવી નાની જગ્યા હોય, મોટી જગ્યા હોય ને આપ દર્શકોને દર્શન કરાવો અને એ મોટી વાત કહેવાય. અને આપની ચેનલ ખૂબ પ્રગતિ કરે અને દર્શક મિત્રોને પણ હું વિનંતી કરું કે આવી ચેનલોને સપોર્ટ કરો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને ખૂબ આગળ વધારો, જેથી કરી અને ધાર્મિક માહોલ, ધાર્મિક એકતા અને દર્શન તમે ઘરે બેઠા કરી શકો. આભાર, ધન્યવાદ, જય માતાજી. સનાતન ધર્મીઓને બધાને એ જ કે તમે જેટલા મંદિરો જોશો હાજી, તમે ત્યાં જાઓ, જેથી જાણો કે ત્યાંનો ઇતિહાસ શું છે. એની માટે જ ભાઈ અમે આ ચેનલ ચાલુ કરી છે કે આપણા સનાતનીઓને બધાને આપણા હિન્દુ ધર્મ વિશે જાણ થાય. મોટી વાત કહેવાય, મોટી વાત કહેવાય. ખૂબ ખૂબ આપનો ધન્યવાદ, આભાર. આભાર તમારો. આભાર. તો મિત્રો તમે અવશ્ય આ મંદિરે આવજો, ખૂબ મજા આવશે અને શાંતિ અનુભવે. તમારું મન અહીંયા આવીને એકદમ ઠરી જશે, એટલે એમ તમારી મનને એકદમ શાંતિ મળશે. આ મંદિરે અવશ્ય આવજો ને અમારો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. જય નાગબાઈ માં, જય માતાજી.